બોટાદ એલસીબી પોલીસને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મળી સફળતા। બગસરાના બે સગા ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે શંકાના આધારે બંને શખ્સોની તપાસ કરતા બંને શખ્સો ચોરીના રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું। ચતુરભાઈ ઉર્ફે કેકરુ અને અશોકભાઈ ઉર્ફે હરસુખભાઈ ડાભીની પોલીસે કરી ધરપકડ। બંને આરોપીઓની પૂછપરછ કરતા ચોરીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલ 4,17,000નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે બંને આરોપીઓની વધુ તપાસ હાથ ધરી। બોટાદ ટાઉનમાં ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે। એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી। એ દરમિયાન બે આરોપીઓ છે, ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા। એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે। આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે। એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને 4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ। આરોપીઓ અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે, જેમાં ચતુર ગભરુભાઈ ડાભી છે, એના વિરુદ્ધ બગસરા, જેતપુર, જામકંડોરણા કુલ 4 ગુના દાખલ થયેલા છે અને બીજો આરોપી છે અશોક ગભરુભાઈ ડાભી, એના વિરુદ્ધ પણ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના રાજકોટ તાલુકા, તાલાળા વગેરે જગ્યાએ ગુના દાખલ થયેલા છે।